લોકસભામાં અમિત શાહની થઈ શકે છે એન્ટ્રી। ગાંધીનગર બેઠક પરથી લડી શકે છે અમિત શાહ। ધારાસભ્યો અને કાર્યકરોનું શાહના નામને સમર્થન। અડવાણી આ વખતે નહીં લડે લોકસભાની ચૂંટણી। આનંદીબેનનું નામ પણ ચાલી રહ્યું છે રેસમાં। તો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે સાયન્સ લેવાનો, ત્યારે ગાંધીનગરમાં સાયન્સ લેવામાં આવી રહી છે। ત્યારે સામે આવી રહ્યું છે કે અડવાણી આ વખતે ચૂંટણી નહીં લડે અને અમિત શાહના નામ પર કાર્યકરો મહોર લગાવી રહ્યા છે। કાર્યકરો જોરશોરથી તેમના નામને સમર્થન આપી રહ્યા છે। જો કે આનંદીબેન પટેલનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે। કાર્યકરો અને ધારાસભ્યો આપી રહ્યા છે અમિત શાહના નામને સમર્થન। ત્યારે લાગી રહ્યું છે કે આ વખતે અમિત શાહ લડી શકે છે લોકસભાની ચૂંટણી અને થઈ શકે છે લોકસભામાં અમિત શાહની એન્ટ્રી। સાયન્સ લેવાનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। ગાંધીનગરમાં આજે સાયન્સ લેવાઈ રહી છે। વેજલપુર, નારણપુરા, સાબરમતી અને ઘાટલોડિયા 4 વિધાનસભાના કાર્યકર્તાઓ એક જ અવાજે એક જ સુરે એમનું કહેવું હતું કે આજ સુધી આ સીટ એ રાષ્ટ્રીય નેતાઓ લડતા હોય તો અમારા કોઈની દાવેદારી નથી, રાષ્ટ્રીય કોઈ નેતા જ આ સીટ લડે એવી અમારી બધાની લાગણી છે। આ પાર્ટી જે કંઈ નિર્ણય લેશે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ અમને બધાને માન્ય રહેશે એવું જ મોટાભાગના કાર્યકર્તાઓનું સૂર હતું। ધારાસભ્યો અને કાર્યકરો આપી રહ્યા છે અમિત શાહના નામને સમર્થન। અડવાણી નહીં લડે આ વખતે ચૂંટણી। જો કે આનંદીબેન પટેલનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે। સંવાદદાતા મયુર માંકડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે રીતે નામ સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? કોના નામ પર મહોર વાગી શકે છે? આનંદીબેન કે પછી અમિત શાહ? जी बिल्कुल, आज जे सेंस लेवानी जे प्रक्रिया हती तेनो प्रारंभ करवामां आवेलो हतो अने एक सूरे जे कार्यकरो छे तेमनो एक ज सूर हतो के आ बेठक उपरथी कोई राष्ट्रीय नेतृत्व, कोई राष्ट्रीय नेता ए चूंटणी लड़े। एटले के कही शकाय के जे रीते 4 विधानसभाओना जे कार्यकरो छे, धारासभ्यो छे, तेमने एक सूरे भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाहने आ बेठक उपरथी चूंटणी लड़ावा माटेनी आ जे निरीक्षको छे तेमने अपील करेली छे ने तेमने विनंती करेली छे। साथे ज जो राजकीय रीते जोवा जईए आ बेठकनी तो राजकीय समीकरणनी अंदर पण वर्षोथी आ बेठक छे भाजपना राष्ट्रीय कक्षाना जे नेता छे ते आ बेठक उपर उमेदवारी करे छे अने थम्पिंग मेजोरिटी साथे ते जीते छे। आ पहेला एलके अडवाणी हाल वर्तमान जे सांसद छे ते वर्षोथी અહીં सांसद रहेला छे अने ते भाजपना राष्ट्रीय वरिष्ठ नेता छे अने ते ज कारणोसर हवे ते चूंटणी नहीं लड़े ते निश्चित मानवामां आवी रहेलुं छे, परंतु तेना स्थाने भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाह चूंटणी लड़े तेवी माहिती सामे आवी रहेली छे। આજે જે કાર્યકર્તા હોય છે તેમને પણ નિરીક્ષકોને આજ એક સુરે વિનંતી કરેલી છે। સાથે જ જો બીજી વાત કરવામાં આવે તો જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત છે તે અનુસાર આનંદીબેન પટેલ પણ આ બેઠકની રેસની અંદર છે, પરંતુ અંતે મયુર આપને રોકવા માંગીશું। અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે દિલીપ ગોહિલ, રાજકીય નિષ્ણાંત। દિલીપભાઈ, આપને પૂછવા માંગીશું કે કોનું નામ પર મહોર લાગી શકે છે, અમિત શાહ કે પછી આનંદીબેન પટેલ? કયા પ્રકારના રાજકીય સમીકરણો ભાજપ માટે ફાયદાકારક રહેશે? અમિત શાહનું ફેક્ટર ભાજપ માટે કામ કરશે કે પછી આનંદીબેનનું? ટિકિટોની વહેંચણીની પ્રક્રિયા શરૂ થાય ત્યારે આ પ્રકારના નામો વહેતા થતા હોય છે અને સ્થાનિક ધારાસભ્યો પણ રજૂઆત કરતા હોય છે, પણ એનો મતલબ એ નથી કે ટિકિટ મળી જ જશે। આનંદીબેન નું નામ અગાઉ પણ વિધાનસભા વખતે પણ આપણે જોયું હતું કે એમને ન મળે તો એમના દીકરીને આપવાની પણ વાત હતી, પરંતુ એ આપવામાં નહોતું આવ્યું। બીજું 75 વર્ષથી વધારે ઉંમર હોય એમને ન આપવું એવો નિર્ણય લેવાયો હતો, જે આ વખતે અપવાદરૂપ કિસ્સામાં રદ કરવાનો પણ વિચાર થયો છે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં। એટલે ઉંમરનો બાદ નથી, પરંતુ એમને મળશે કે કેમ એ કેવું મુશ્કેલ છે। બીજું, જે રીતે સમગ્ર દેશમાં કાર્યવાહી કરવાની છે, સંગઠનો ને મજબૂત કરવાની ઉપરાંત જેટલા બી જોડાણો થયા છે એ બધાની સાથે મળીને પ્રચાર કાર્ય કરવાનો છે। એ સંજોગોમાં અમિત શાહ પોતે ચૂંટણી લડવાનું પસંદ કરશે ખરા, એ પણ એક વિચારવાનું છે, કારણ કે એમણે સમગ્ર દેશમાં સંગઠન માટે કામ પણ કરવાનું છે।
પણ અડવાણીને ટિકિટ આ વખતે મોટે ભાગે નહીં મળે એ પ્રકારની માંગણી છે. તો અડવાણીને જો ના પાડવી હોય ટિકિટ માટે તો કોઈ એવું નામ અહીં સજેસ્ટ કરવું પડે કે જેથી લોજિકલ લાગે અને અડવાણીની જગ્યાએ એમને ટિકિટ આપવામાં આવે. એ સંજોગોમાં આ પ્રકારના નામ ચાલતા હોય છે. પરંતુ સત્તાવાર રીતે જે પેનલ તૈયાર થાય છે એમાં નામ આવે છે કે કેમ પછી જ આપણે કહી શકીએ. કારણ કે જયારે અત્યારે તો નિરીક્ષકો છે આવે છે અને નામો ની રજૂઆતો થતી હોય છે, પછી એમાંથી કેટલા નામો પેનલ ઉપર આવે છે અને પેનલ ઉપર નામ આવે એ પછી કહી શકાય. પરંતુ અત્યારે આ સ્પેક્યુલેશન થી વધારે આમાં કઈ હોય એવું આપણે માની શકીએ નહીં. જી દિલીપભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો લોકસભામાં થઈ શકે છે અમિત શાહની એન્ટ્રી. મયુર આપણી સાથે જોડાયેલા છે. જી મયુર, આપને પૂછવા માંગીશું કે હાલ તો અમિત શાહનું નામ જોરશોરથી ધારાસભ્યો સમર્થન આપી રહ્યા છે. મહોર તેમના નામ પર વાગી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે હાલ કયા પ્રકારનો માહોલ છે? ધારાસભ્યો શું કહી રહ્યા છે? જી બિલકુલ, જે રીતે 4 વિધાનસભાના જે કાર્યકરો અને ધારાસભ્યો પણ પોતે હાજર હતા સેન્સ આપવાની અંદર, ને એક સુરે અમિત શાહનું નામ એ રજૂ કરવામાં આવેલું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક ઉપર ચૂંટણી લડે. કાર્યકરોનું કહેવું છે કે આ બેઠક ઉપર વર્ષોથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ એ ચૂંટણી લડેલા છે અને તે જ કારણોસર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠક ઉપર ચૂંટણી લડે. સાથે જ કાર્યકર્તાઓનું માગણી છે કે આ જે બેઠક છે તેની અંદર રાષ્ટ્રીય જે નેતૃત્વ છે તેની અંદરથી કોઈ પણ નેતા આવે તેમને ટિકિટ આપવામાં આવે. સાથે જો રાજકીય સમીકરણની વાત કરવામાં આવે ને જે આ સમગ્ર જે પ્રક્રિયા છે તેની વાત કરવામાં આવે, હવે નિરીક્ષકો દ્વારા જે સમગ્ર ગુજરાતની 26 લોકસભા જે બેઠક છે તેનો આજે આખરી ને અંતિમ દિવસ જે સેન્સ લેવાનો હતો તે છે ને હવે પૂર્ણ થઈ જાય છે ને આવતીકાલથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે ને આ બેઠક એ 3 દિવસ ચાલવાની છે ને 3 દિવસની અંદર જે જુદી જુદી લોકસભાની બેઠકમાંથી જે નામો આવેલા છે તેના ઉપર ચર્ચા થશે અને 3 નામની જે પેનલ છે તે તૈયાર કરી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર મોકલી દેવામાં આવશે. એટલે કે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે ગાંધીનગર જે લોકસભા બેઠક છે તેની અંદર જે 3 નામની પેનલ છે તેની અંદર માત્ર 2 જ નામ હોઈ શકે અને 2 જ નામ ઉપર જે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તેની અંદર મોકલવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે આ સમીકરણો કેવા પ્રકારના હશે. જો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વાત કરીએ તો હાલ તેઓ વર્તમાન સમયમાં રાજ્યસભાના સાંસદ છે, ત્યારે હવે જોવાનું એ છે કે તે લોકસભા ચૂંટણી લડશે કે નહીં. પરંતુ કાર્યકર્તાઓની ચોક્કસ માગણી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ અહીંથી લોકસભાની ચૂંટણી લડે. પરંતુ જો આપણે 2014ની ઇલેક્શનની અંદર પણ જોવા જઈએ તો સ્મૃતિ ઈરાની અને અરુણ જેટલી બંને રાજ્યસભાના સાંસદ હતા, તે ઉપરાંત પણ તેમને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવેલી હતી. ત્યારે હવે અમિત શાહ પણ રાજ્યસભાના સાંસદ છે, ત્યારે હવે તેમને લોકસભા લડાવે તેવી શક્યતાઓ જે છે તેને જોર પકડેલું છે અને કાર્યકર્તાઓની પણ માગણી છે. સાથે જ ગાંધીનગર લોકસભા બેઠક એ પ્રકારની છે કે જે ભાજપ માટે સંપૂર્ણ સિક્યોર બેઠક માનવામાં આવે છે અને ભૂતકાળની અંદર આ લોકસભા અંતર્ગત જે મોટી વિધાનસભાઓ આવે છે તો મોટી વિધાનસભાની અંદર અમિતભાઈ શાહ પણ આ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકેલા છે અને આનંદીબેન પટેલનું પણ એટલા માટે જ નામ સામે આવે છે કે તે પણ આ જે લોકસભાની અંતર્ગત આવતી જે વિધાનસભા છે તેના ધારાસભ્ય તે